ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે કોંગ્રેસે અનેક વખત સવાલો ઉપસ્થિત કર્યા. પોલીસની કામગીરી છે તેને લઈને પણ તેમણે આંગળી ચીંધી અને ફરી એક વખત વિધાનસભાના બજેટ પહેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા થયા છે અને ડ્રગ્સના મુદ્દે તેમણે પ્રતિક્રિયા આપતા રાજકારણ ગરમાયું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં જે પ્રકારે દારૂ છે તે કરોડો રૂપિયાનો આ રાજ્યમાં ઠલવાય છે અને પોલીસ છે તે દારૂ ઝડપી પણ રહી છે અને વર્તમાન સમયમાં ડ્રગ્સ છે, ડ્રગ્સ લાખોથી કરોડો રૂપિયાનું આ પોલીસ ઝડપી રહી છે અને વિપક્ષના નેતા ધારાસભ્ય વારંવાર આક્ષેપ કરી રહ્યા છે કે ગુજરાતમાં આટલી બધી માત્રામાં કેમ ડ્રગ્સ આવી રહ્યું છે, કોણ આ ડ્રગ્સ ઘુસાડી રહ્યું છે, કેમ પોલીસ તેમના સુધી નથી પહોંચી શકતી. આવા અનેક પ્રકારના સવાલો કોંગ્રેસે ઉપસ્થિત કર્યા અને આવનારા દિવસોમાં જે પ્રકારે બજેટ સેશન યોજાવાનું છે તે પહેલાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ડ્રગ્સના મુદ્દે પ્રતિક્રિયા પણ આપી છે. આ મામલે તેમણે ચર્ચા, ડિબેટ અને લાઈવની પણ વાત કરી છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના કારણે આખું ગુજરાત બદનામ થઈ રહ્યું છે. ગુજરાતને લાંછન લાગી રહ્યું છે. ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના મારા સર્વોચ્ચ નેતા મલ્લિકાર્જુન ખડગે સાહેબે આ દેશની પાર્લામેન્ટમાં સંસદમાં મુદ્દો ઉપાડ્યો કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આટલા બધા મર્દાનગીની વાતો કરતા હોય, આટલા બધા પાવરફુલ અને સ્ટ્રોંગ હોય, તો તમારા ગુજરાતમાં 1.3 લાખ કરોડનું ડ્રગ્સ છેલ્લા 1 વર્ષમાં જે પકડાયું એ પૈકીનું મોટા ભાગનું ડ્રગ્સ ગુજરાતમાંથી કેમ પકડાયું? આ મુદ્દે તમારું શું કહેવું છે? કેમ તમે એક શબ્દ બોલવા તૈયાર નથી? કેમ ગાંધી અને સરદારના ગુજરાતમાંથી આટલું ડ્રગ્સ કેમ પકડાઈ રહ્યું છે? આ છતાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના રાષ્ટ્રીય સ્તરના તમામ પ્રવક્તાઓ, તમામ સાંસદો, તમામ મંત્રીઓ ચૂપ. 8 ચોપડી પાસ ગૃહમંત્રી, રાજ્યના પોલીસ વડા, રાજ્યના મુખ્યમંત્રી તમામ ચૂપ. એટલે આ વિડીયોના માધ્યમથી હું ચેલેન્જ કરું છું અને સમગ્ર ગુજરાતની એક વ્યક્તિનું સમર્થન માંગુ છું કે આવો સાથે મળીને માહોલ બનાવીએ કે ગુજરાતની વિધાનસભા 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ વિધાનસભામાં જ્યારે ગૃહ વિભાગની ચર્ચા હોય ત્યારે મારી અને હર્ષ સંઘવીની વચ્ચે એક લાઈવ ડિબેટ થાય અને એ ડિબેટનું જીવંત પ્રસારણ ગુજરાતના જનજન સુધી પહોંચાડવામાં આવે એટલે ખબર પડે કે 8 ચોપડી પાસ એ ડ્રગ્સના મુદ્દે શું કહેવા માંગે છે, એ ગુજરાતને શું બાહેધરી આપવા માંગે છે. ડ્રગ્સના કાળા કારોબારના મુદ્દે ગુજરાતની વિધાનસભામાં ડિબેટ થાય અને એનું જીવંત પ્રસારણ લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ. વિપક્ષના ધારાસભ્યોના નિવેદન પરથી હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આવનારા દિવસોમાં વિધાનસભાનું બજેટ સેશન છે તે ચોક્કસ તોફાની બનશે. દારૂ ડ્રગ્સનો મુદ્દો છે તે ગરમાશે અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ વારંવાર કહી રહ્યા છે કે ડ્રગ્સના મુદ્દે હવે ચર્ચા વિધાનસભામાં જ થવી જોઈએ અને તેમણે સરકાર છે તેના સામે પણ આંગળી ચીંધી છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.